નમસ્કાર. દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘભાઈ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણા મહેમાન કાર્યક્રમમાં આપણે મળવાના છીએ એક એવી વિશેષ પ્રતિભાને જેઓ શિક્ષક તો છે જ પણ સાથે સાહિત્ય પ્રેમી પણ છે અને પ્રકૃતિ પ્રેમી પણ છીએ. તો ચાલો મળીએ આજે પ્રવીણભાઈ સરવૈયાને. નમસ્તે સર. નમસ્તે બેન. સર, આપણે આપ શિક્ષક તો છો જ અને સાથે શિક્ષક હોય એટલે સાહિત્ય પ્રેમી અને સાહિત્યમાં રસ રુચિ તો હોય જ, પણ આપ પ્રકૃતિ પ્રેમી કેમ બન્યા એ વિશે આપણે વાત કરીશું. પણ સૌથી પહેલાં એ જીવનની ઝરમર જાણતા પહેલાં સૌથી પહેલાં બાળપણની વાત કરીએ તો મને લાગે છે કે પ્રકૃતિ પ્રેમ છે ને એ ક્યાંક બાળપણમાં જ સચવાયેલો હશે, તો એમના વિશે વાત કરો. હા બેન, મારું બાળપણ છે ને એ ગામડામાં વીત્યું છે. ભાવનગર જિલ્લાનું પાલીતાણા એ જૈનોનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. એની બાજુમાં શેત્રુંજીના કાંઠા પર નાનું એવું ગામ, એ મારું સાતપડા ગામ છે. ત્યાં મારો જન્મ થયો. એટલે મારું બાળપણ, મારો પ્રાથમિક અભ્યાસ અને માધ્યમિક સુધીનો જે અભ્યાસ, એ મહત્વના જે જિંદગીના ઘડતરના વર્ષો હોય એ બધા મારા ગામડામાં વીત્યા. એટલે ગામડું હોય એટલે તરત આપણને એ પ્રકૃતિની ગોદમાં વસેલું ગામ હોય એવું તરત આપણને ફીલ થાય. એટલે મારું ગામ પણ એમ નદી કિનારે છે, ચારે બાજુ પ્રકૃતિ છે, હરિયાળી છે બધી. તો એ ગામમાં મારો જન્મ થયો, ઉછેર થયો, એટલે સ્વાભાવિક જ મારા ફળિયામાં જે લીમડો હતો મોટો વિશાળ થડવાળો, ત્યાંથી મને પ્રકૃતિ પ્રેમ શરૂ થયો. અને એ વિસ્તરતા બાળકોમાં પણ મેં એના બીજ રોપણ કર્યા. જી. અને આપણે બાળપણની વાત કરીએ, બાળપણમાં ઘણા સંસ્મરણો હોય છે, તો પ્રકૃતિ વિશે તો આપણે પછી વાત કરીએ, પણ એ પહેલાં શિક્ષક બનવાનું આપને કઈ રીતે બાળપણમાં કઈ રીતે વિકસિત થયું, વિકાસ પામ્યું કે મારે શિક્ષક જ બનવું છે, કે કોઈ કારકિર્દી વિશે કોઈ આપે એવો રસ કેળવેલો હતો, એની વાત કરો. આમ તો બાળપણમાં હું થોડો શરમાળ પ્રકૃતિનો હતો, પણ 5મી સપ્ટેમ્બર જે શિક્ષક દિવસ આવે એમાં હોશભેર હું શિક્ષક બનતો. એટલે એવી રીતે પ્રાથમિક શાળાના અનુભવો જે વિદ્યાર્થી કાળના હતા એમાં પણ હું મનોમન શિક્ષક બન્યો, હાઈસ્કૂલ કાળમાં પણ હું શિક્ષક બન્યો. અને એ વખતે બહુ ઝડપથી પ્રાથમિક શિક્ષક તરીકેની લાયકાત, પીટીસીનો અભ્યાસક્રમ પૂરો કરીએ એટલે તરત જ શિક્ષક તરીકેની નોકરી મળી જતી હતી. એટલે 10મા ધોરણ પછી 2 વર્ષનો મેં પીટીસીનો અભ્યાસક્રમ પૂરો કર્યો અને ઝડપથી નોકરી મળી અને પગભર થઈ શકાય એટલે એકદમ જ શોર્ટકટ જેને કમાવાનો રસ્તો કહેવાય ને એવો પ્રાથમિક શિક્ષક તરીકેનો એ વ્યવસાય આમ મને ગમતો હતો અને ઝડપથી નોકરી મળે એમ હતું, એટલે એ મેં પસંદ કરેલો. જી. આમ જોઈએ ને તો ખરેખર બાળપણમાં સૌથી પહેલું કોઈ બનવાનું કંઈ કહે ને તો એમ જ કે હું શિક્ષક બનીશ, કારણ કે શિક્ષકને જોઈને મોટા થતા હોય અને એને જોઈને જ એમ થતું હોય કે એક પ્રેરણા મૂર્તિ હોય, એટલે સામાન્ય રીતે કે શું થવું છે, શું બનવું છે, તો કે શિક્ષક બનવું છે. અને આમ આપને પણ એમ જ મને લાગે છે પ્રેરણા મળી હશે કે 5 સપ્ટેમ્બરે જેમ બધા વિદ્યાર્થીઓ આજે પણ શિક્ષક બનવા માટે એટલે આતુર હોય છે અને જે ફેવરિટ એટલે કે ખાસ મનપસંદ શિક્ષક હોય કે મનપસંદ વિષય હોય તો એના માટે એને વધારે રસ રુચિ હોય છે કે હું આના જ શિક્ષક બનીશ. તો આપને એવું કંઈ હતું કે હું આ જ વિષયમાં શિક્ષક બનીશ કે પારંગત થઈશ? પીટીસીના અભ્યાસક્રમમાં તો જે તે વખતે એવું કાંઈ નહોતું. 1 થી 7 ધોરણનો અભ્યાસક્રમ હોય એ ભણવાનો હતો ને એને કેમ ભણાવવો એ બીજા વર્ષમાં શીખવાનું હતું. એટલે પર્ટિક્યુલર કોઈ એક વિષય છે એ તમે ભણાવો અને એના જ શિક્ષક થાવ એવું નહોતું. એટલે મને એવો રંજ રહ્યા કરતો હતો કે હું ગુજરાતી ભણ્યો કેમ નહીં. એટલે પીટીસી પૂરું કર્યું, નોકરી તરત મળી ગઈ. એટલે ખાસા સમય પછી 1992માં મને નોકરી મળી અને 2000ની સાલમાં મેં 12મા ધોરણની પરીક્ષા પાસ કરી. 2001, 2 અને 3માં મેં ગુજરાતી વિષય સાથે સ્નાતકનો અભ્યાસક્રમ કર્યો એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે, અને એમાં પણ હું યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો ગુજરાતી વિષયમાં. એટલે મને ગુજરાતી પ્રિય હતું, મારી માતૃભાષા છે એટલે પ્રિય હતું. અને ખાસ તો હું એ જે શ્રવણ નાનપણમાં મારા દાદાજી છે એ વાર્તાઓ કહેતા કે એ જ્ઞાતિના પ્રમુખ હતા અને ઘણા બધા સભા જેવું ભરાયું હોય અને એમાં એ દેશી ઓઠા અને દેશી વાતો કહેતા, ત્યારે મને ગુજરાતી મેં ક્યાંક એ વાંચ્યું છે
મેં આ કથા ક્યાંક સાંભળી છે એવું મને લાગ્યા કરતું. અને ઝવેરચંદ મેઘાણીની કથાઓ મેં વાંચી અને જુદી જુદી કથાઓ મેં એવી રીતે જે આપણી લોકકથાઓ છે એને મેં વાંચી અને મળાવી, તો મને ગુજરાતી ભણવાનો એક અંદરથી જુસ્સો જાગ્યો અને એવી રીતે મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછી હું ગુજરાતીનો જ શિક્ષક બન્યો. વાહ, એટલે માતૃભાષાનો પ્રેમ છે એ ત્યાંથી લઈ અને અહીંયા સુધી પહોંચ્યો, આપનો શિક્ષક સુધી પહોંચ્યો. હવે આપણે શિક્ષક બનવાની તો ત્વરા હોય, ઈચ્છા હોય ને આપણી મહેચ્છા પૂરી પણ થઈ જાય, પણ શિક્ષક તરીકેના જે શિક્ષણના મૂલ્યો છે એ ખરેખર વિદ્યાર્થીઓમાં તો આપણે મૂકીએ જ છીએ, આપણે કેળવણી આપીએ જ છીએ, પણ સાથે શિક્ષક છે એને પણ કંઈક શિક્ષણના મૂલ્યો મેળવી અને પછી એને ટ્રાન્સફોર્મ એટલે કે આપવાનું હોય છે, એને સમર્પિત કરવાનું છે વિદ્યાર્થીને. તો આપ શું કહો છો કે શિક્ષણના મૂલ્યો છે, શિક્ષકે કેવી રીતે એ કેળવણી છે મેળવવી જોઈએ અને એ વિદ્યાર્થીઓમાં કેવી રીતે કેળવણી આપવી જોઈએ? વાઘવીબેન, પીટીસી પૂરું કરીએ કે બીએડ પૂરું કરીએ કે ટેટ 1 ટેટ 2 પરીક્ષા પાસ કરી અને નોકરી મળી જાય, પણ શિક્ષક બનતા તો બહુ વાર લાગે. એટલે એ જે નોકરી મળ્યા પછી બાળકમાં એક એને વાંચન ગણન અને લેખન આ કૌશલ્યો વિકસાવવાના છે, એ એક ફરજના ભાગરૂપે કે એક શીખવા અને શીખવવાની પ્રક્રિયાના ભાગરૂપે. પણ સાચી વાત કે સાચી બાબત તો શિક્ષકની એ રહી છે કે મૂલ્યો છે એનું રોપણ કરવું, કેળવણી એને જ કહેવાય કે એનું બધી જ રીતે શરીર મન એની કેળવણી થાય. એને વાંચન ગણન લેખન આવડે એટલું પૂરતું નથી, એટલે એનામાં જે સંસ્કારિતા રોપવાની વાત જે છે એ જીવન ઘડતરના પાઠ જે છે એ એક પાઠ શીખવાડવાથી કે ભણાવવાથી નથી આવતા. એટલે એને જો મારે પ્રકૃતિ તરફ વાળવા હોય કે પ્રકૃતિમાં રસ લેતા કરવા હોય તો મારે એને પ્રકૃતિની નજીક લઈ જવા પડે. મારે એને બોર્ડ પર કે પેલા થિયેટર પર મારે એમને બતાવીને ન કહેવું જોઈએ કે આ છે એ આંબાનું વૃક્ષ છે. મારે એને આંબાના વૃક્ષની પાસે લઈ જવું પડે બાળકને, કે મારે એને ચંદનનું વૃક્ષ બતાવવું હોય કે મારે એને કોઈ ઔષધીય છોડ બતાવવો હોય તો એને શીખવવું હોય તો એને બતાવવો પડે, એની સુગંધ લેવડાવવી પડે, એનો સ્પર્શ કરાવવો પડે. એટલે એ સાચી જે જીવંત કેળવણી છે એ જ એને કાયમી એનામાં સંસ્કારિતા છે એ રેડતી હોય છે. એટલે એના માટે મેં પહેલાં કહ્યું એમ કે શિક્ષક બનતા ઘણી બધી વાર લાગે. એટલે બાળકના મનને સમજવું એ કેવી ભૂમિકામાંથી આવે છે. અમારે જે વિદ્યાર્થીઓ આવતા હોય એ સરકારી પ્રાથમિક શાળામાં આ વિદ્યાર્થીઓ આવતા હોય, એટલે જુદા જુદા ક્ષેત્રમાંથી આવતા હોય, એટલે એની પોતાની એક સંસ્કૃતિ લઈને આવતા હોય, એક એની પોતાની જે એનો જે વારસો છે એના ઘરનો જે વ્યવહાર છે લઈને આવતા હોય, અને એમાં અમારે એનામાં ગુણ રોપણ કરવાની વાત છે. ત્યારે એ બિલકુલ આત્મસાત થઈ અને એને જીવંત તાદૃશ્ય એવા અનુભવો આપી અને એ જ્ઞાન અમારે આપવાનું હોય છે. હવે આપે શિક્ષક તરીકે તો ભૂમિકા ભજવી જ છે, પણ એટલે એ કામ કર્યું જ છે, પણ સાથે સાથે આપ આચાર્ય પણ રહ્યા છો. તો શિક્ષક અને આચાર્ય એ બંનેની સફર આપની કેવી રહી એના વિશે કહો. હું 10/9/1992 રોજ જ્યારે પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયો ત્યારે શરૂઆતના 6-7 વર્ષ સુધી મેં શિક્ષક તરીકે કામ કર્યું. એમાં મારે બધા વિષયો ભણાવવાના હતા. પછી બહુ ઝડપથી મને શાળાના મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ મળ્યો. એટલે મારામાં એ એક જોમ હતો, એક જુસ્સો હતો કે મારે મારા સપનાની શાળા બનાવવી છે. મારા વિદ્યાર્થીઓ જે છે એ એક આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ હોય, અને એવું મારું એક સપનું પણ હતું કે આશ્રમ શાળામાં કેવા શ્રમને મહત્ત્વ આપવામાં આવે છે, કેવી રીતે સંસ્કારોને મહત્ત્વ આપવામાં આવે છે. એમાં વહેલી સવાર પ્રાર્થનાથી થતી હોય, રાત્રિ જે સુવાનો સમય છે એ પણ પ્રાર્થનાથી કાર્યશાળા જે હોય એ બધી પૂરી થતી હોય. તો એવું એક સપનું હતું. તો એ મારા સપનાને વાસ્તવમાં ફેરવવા માટે મને જે આ મુખ્ય શિક્ષક તરીકેનો રોલ મળ્યો એ મને લગભગ 92 પછીના 6-1 વર્ષ બાદ મળ્યો. એટલે હું મારા એ જ ગામમાં જ્યાં હું નોકરી કરતો હતો ત્યાં મુખ્ય શિક્ષક તરીકે મેં એક લાંબી સફર 14 વર્ષની મેં કરી, અને એમાં મેં શાળાનો જે વિકાસ મારે જે કરવો જોઈએ એમાં કોઈ પણ પ્રકારના બંધન વગર, જ્યાં જરૂર પડી ત્યાં સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો હશે, પણ મોટાભાગે લોક સહયોગથી શાળા કેમ સુંદર બને, અને લોક સહયોગથી વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવવાના હોય તો પણ એમાં લોક સહયોગ લીધો, વિદ્યાર્થીઓને ગણવેશની જરૂરિયાત હોય તો એમાં પણ મેં લોક સહયોગ લીધો, અને ઇતર કાંઈ પણ બીજી પ્રવૃત્તિઓ હોય તો એમાં મને પુષ્કળ પ્રમાણમાં લોક સહયોગ મળ્યો. અને એના થકી
મારે જે રીતે બાળકોને કેળવવાતા, જે રીતે એનામાં સંસ્કારિતા કે સંસ્કાર રેડવાતા, એવા હું પૂર્ણપણે સ્વતંત્રતાથી એ કામ કરી શક્યો. એટલે શિક્ષક તરીકે એક મર્યાદા હોય કે આચાર્ય હોય, એક સંકુલ હોય, એમાં તમે એક નાના ભાગ છો, અને આચાર્ય એટલે મુખ્ય શિક્ષક, તો એ તમે સંસ્થાના વડા છો, અને એ એક આગેવાની હોય આપણી, અને આગેવાની સારી હોય તો તમારું જે કટક છે એ યોગ્ય દિશાએ અને યોગ્ય જે નિશાન છે ત્યાં સુધી પહોંચી શકતું હોય છે. બિલકુલ. સફર તો આપે સરસ રીતે ખેડી અને આપે એના વિશે અનુભવ વર્ણવ્યા, પણ સાથે કોઈ વિદ્યાર્થી સાથે એવા અનુભવ થયા હોય એક શિક્ષક તરીકે અને આમ જોઈએ તો આચાર્ય તરીકે પણ, તો એવા ખાટા મીઠા અનુભવ કે એવા થોડા કડવા પણ અનુભવ, સારા પણ અનુભવ, તો વિદ્યાર્થી જીવન છે આપણે જીવ્યા હોય છે, પણ એક શિક્ષક તરીકે આપણા બંને રોલ થઈ જાય કે ક્યારેક આપણે પણ વિદ્યાર્થી હતા અને એમને આપણે ક્યારેક આપણું પ્રતિબિંબ પણ જોતા હોઈએ, તો ક્યારેક આપણને એમ થતું હોય કે આપણે શિક્ષક સારા મળ્યા હોત તો આપણે આનાથી વધારે ગ્રોથ કર્યો હોય, અને આપણે શિક્ષક છીએ તો આપણું જે વિદ્યાર્થી છે એ સારો એવો ગ્રોથ કરે. તો એવા કોઈ અનુભવ હોય તો એ શેર કરો. શિક્ષક તરીકેની નોકરી છે ને બેન, એ જીવંત લોકો, જીવંત બાળકો સાથે કામ કરવાનું છે, એ કાગળ સાથે નથી કરવાનું. એટલે એમાં રોજિંદા ક્ષણે ક્ષણે જો શિક્ષક જાગૃત રહે ને તો ક્ષણે ક્ષણે એ વિદ્યાર્થી છે ને એના ગુરુ બની શકે, એની પાસેથી ઘણું બધું જાણવા મને શીખવા મળે. એટલે સાવ નાની નાની બાબતો હોય, અને વિદ્યાર્થીને એક, મેં બિલકુલ નાનું બાળક હતું, એણે એક મંદિર, મેં કીધું ચિત્ર બનાવો, અને મંદિરનું એણે ચિત્ર બનાવ્યું, તો વચ્ચે એક ટપકું કર્યું, તો મેં એને પૂછ્યું કે આ ટપકું શું છે, તો એણે કીધું એ તાળું છે. 5 વર્ષના છોકરા, કેમ કે એણે એ જે મંદિર જોડે જે પસાર થતો હતો એ મંદિરને એને તાળું જ જોયેલું, સવાર સાંજ આરતી વખતે જ મંદિર ખુલ્લું હતું, એટલે એને ભગવાનના દર્શન નહોતા થયા. એટલે આ બાળક જે જોવે છે એને કેવી રીતે ચિત્રાત્મકતા એને આપે, તો એ પણ એક મજાની અને ખૂબીની વાત છે. મારો એક વિદ્યાર્થી વેકેશન પડવાનું હતું, અને એ દરમિયાન એમને એકદમ જ આંખના જાડા કાચના નંબર આવી ગયા, એકદમ જાડા કાચવાળા, એ ચશ્મા પહેરવા માંડ્યો અચાનક, અને પછી વેકેશન પડવાનું હતું, એ દરમિયાન થોડો ગેરહાજર રહ્યો, જેમ તેમ કરીને પરીક્ષા પાસ કરી. વેકેશન ખુલ્લું એટલે 1-2 મહિના સુધી એ સ્કૂલે ન આવ્યો. પછી જ્યારે મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વિદ્યાર્થી છે એની આંખો તો જતી રહી છે. તો એ છોકરો જ્યારે પણ મેં એમને પૂછ્યું હોય કે તમારે શું બનવું છે, ત્યારે આમ અડધો ઊંચો થઈ જાય, અને ખૂબ હોશિયાર, પ્રથમ નંબર લાવતો હતો. અડધો ઊંચો થઈને એમ ઊંચી આંગળી કરીને કે સાહેબ મારે શિક્ષક બનવું છે, અને મારે તમારા જેવા શિક્ષક બનવું છે, એવું મને વારંવાર એ કહેતો, જ્યારે પણ હું એને પૂછતો ને ત્યારે. તો મને એમ થયું કે આનું સપનું જે છે આમ એકદમ જ કેમ કુદરતે આનું છીનવી લીધું. પણ પછી એક અમારા ગામના એક ભાઈ છે, એ એમને મદદે આવ્યા, અને ભાવનગરની અંધ ઉદ્યોગ શાળા છે ત્યાં એ વિદ્યાર્થીને દાખલ કર્યો. પછી ખૂબ સારું ભણ્યો, એ સંગીત વિશારદ થયો, એ બીએડ થયો, અને એમના જે દિવ્યાંગ વિદ્યાર્થીઓના નાટકો હોય એમાં પણ એક સારી ભૂમિકા એ ભજવતો. દિવ્યાંગોની રમતો હોય તો એ ક્રિકેટમાં એ કેપ્ટન હોય, અને એમની સાથે જ ભણતી એક વિદ્યાર્થીની દિવ્યાંગ હતી, એમની સાથે એને મેરેજ થયા એના, અને આજે મજાની વાત એ છે કે એ બંને સરકારી નોકરી કરે છે. એટલે જ્યારે તમે કોઈ વિદ્યાર્થીની આંખમાં સપનું જુઓ તો એને સાકાર થવામાં ક્યાંક એકદમ જ વિક્ષેપ ઊભો થાય, અને ફરી પાછું એ સાકાર થાય ત્યારે એનો એક હર્ષ થાય આપણને કે ભાઈ આપણે જે કેળવ્યા છે એ બરાબર દિશામાં થઈ ગયા છે છોકરાઓ. એટલે એક હૃદયસ્પર્શી કહીએ ને કે આ અનુભવ કહી શકાય, એવા ઘણા અનુભવ હૃદયસ્પર્શી આપણને થયા હોય, પણ સાથે એ પણ આપણને ગર્વ થાય કે આપણા જેવું બનવા માંગે છે, એટલે આપણે કંઈક એવું સાર્થક કર્યું કે જે આપણું પ્રતિબિંબ કહીએ છીએ ને કે આપણે એમાં જોઈ શકીએ કે આપણે આપણી જેટલી મહેનત, અથાગ મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે. હવે સર, આપે રમતગમતની વાત કરી, તો શિક્ષકના અનુભવ ને આચાર્યના અનુભવ તો ઠીક છે, પણ એની સાથે આપ શોખ પણ ધરાવો છો રમતગમતનો, તો ક્રિકેટ અને વોલીબોલ, એના વિશે આપ ઘણી વખત શાળાઓમાં પણ સારા સારા શિબિર કરો છો, તાલીમ આપો છો અને કેમ્પ કરો છો, તો એના વિશે વાત કરો. એ ગામડામાં બેન જન્મ થયો હોય અને ગામડામાં જ ભણ્યા હોય, ઉછર્યા હોય, અને ગામમાં જ નોકરી હોય, એટલે આખો માહોલ તમારો પોતાનો હોય, અને જ્યાં જે વિદ્યાર્થીઓ હતા સાથે ભણતા હતા એ આપણી સાથે જ મોટા થતા હોય, એટલે વિદ્યાર્થીઓની સાથે જ રમ્યા, અને મારી ઉંમરના, મારી હેડીના, મારા જે સમવયસ્ક હતા
એ પણ ગામમાં જ હોય એટલે અમે બધા સાથે ખૂબ રમ્યા, ખૂબ ક્રિકેટ રમ્યા, ખૂબ વોલીબોલ રમ્યા અને છોકરાઓ પણ એટલા સરસ તૈયાર થયા, વોલીબોલની ટીમ બની, ક્રિકેટની ટીમ બની, છોકરાઓ રમતગમતમાં આગળ વધ્યા. કેટલાક છોકરાઓ દોડવામાં ખૂબ આગળ વધ્યા તો એ જિલ્લા કક્ષા સુધી સરકારના ખેલ મહાકુંભ અને એવા રમતોત્સવ છે એમાં પણ ઇનામો મેળવ્યા છોકરાઓએ. કબડ્ડી હોય, લંગડી હોય કે જે કોઈ ઇવેન્ટ હોય એમાં આ ગામડાનું જે ખમીર છે અને જેણે સાચું ખાધેલું પીધેલું છે એવા છોકરાઓ જે છે એ બધા ખૂબ આગળ વધ્યા. એટલે અમને રમતા જોઈ અને છોકરાઓને પણ થયું કાં તો રમાય અને સાહેબ આપણી જોડે રમે છે એટલે એને વધારે ઉત્સાહ થાય. એવી રીતે છોકરાઓ રમ્યા. પછી બીજો મારો શોખ એ પ્રકૃતિનો. તો મને પ્રકૃતિમાં ફરવું ગમે તો હું મારા પરિવારજનોને તો પ્રકૃતિમાં હું ફેરવી શકું, પણ મારા વિદ્યાર્થીઓ છે એ સાસણમાં ક્યારે જશે? એ ચિકલકુબામાં પ્રોહિબિટેડ એરિયા જે છે એની અંદર સરકારના વન વિભાગ છે એના દ્વારા થતી શિબિરો છે, એ શિબિરોમાં એ છોકરાઓ એ વનકેડીમાં ક્યારે વિહરશે? તો એ જ્યારે સરકારની યોજના આવી 2010થી તો મેં તરત જ એમાં બધા જ છોકરાઓને ઇન્વોલ્વ કર્યા અને પ્રતિવર્ષ હું સાસણ, ચિકલકુબા અને હિંગોળગઢ ત્યાં પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રો છે એવા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને લઈ જાઉં અને બિલકુલ નજીકથી પ્રકૃતિ છે એ બાળકો માણે અને જંગલની કેડીઓમાં ચાલે, નજીકથી વૃક્ષો, વેલીઓ, પશુ પંખી એને ઓળખે અને એશિયાટિક લાયન જે માત્ર એશિયામાં આપણા ગીરના જંગલમાં જે સિંહ છે એને પણ એને ઘણી વખત નજીકથી જોવાનો વિદ્યાર્થીઓને મોકો મળ્યો. તો એ વિદ્યાર્થીઓ હવે મને 10 વર્ષ પહેલાં જે મેં શિબિરો કરાવેલી હોય એ અત્યારે મને મળે તો અહોભાવથી કહે કે સાહેબ તમે જે શિબિરો કરાવી હતી ને પ્રકૃતિની એવી શિબિરો હવે અમે ક્યારેય નહીં કરી શકીએ, એ અમારા માટે આજીવન સંભાળનું છે. તો આ વિદ્યાર્થીઓમાં અને એ કેટલાક વિદ્યાર્થીઓ મારા એવા છે કે મને પોતાને પ્રકૃતિનો શોખ અને પંખીનો શોખ, મને પંખી જોવા ગમે, નિરીક્ષણ કરવું ગમે. એટલે મારા વિદ્યાર્થીઓ પણ મને પૂછે કે સાહેબ આ ચકલી કઈ છે? તો મેં એમને કીધું કે ભાઈ આ દરેક પંખી છે એ ચકલી નથી. ચકલી છે એક જાત છે, કાબર એક જાત છે, કબૂતર એક જાત છે, નવરંગ એક જાત છે, દશરથિયું એક જાત છે. એમ અલગ અલગ પક્ષીઓ છે એ છોકરાઓને મેં ઓળખતા કર્યા. પાણી કાંઠાના પંખીઓ હોય, વન વગડાના પંખી હોય, ઘર આંગણાના પંખી હોય, બાગ બગીચાના પંખી હોય, એવા જુદી જુદી જાતના પંખીઓ છે. એમાં કેટલાક છોકરાઓ છે એનો શોખ એમાં જાગ્યો અને ઘણા વિદ્યાર્થીઓએ એના કલેક્શન કર્યા, એના ફોટોગ્રાફ ભેગા કર્યા. કોઈ નવા પંખી જોવે તો મને તરત વાત કરે કે સાહેબ આજે આ પંખી આવું આવું હતું, તો એ પંખી છે એનું નામ શું? એટલે હું એને મોબાઈલમાં ફોટો બતાવું, જો ત્યાં આ જોયું તો કે હા સાહેબ આ જ હતું. એવી રીતે વિદ્યાર્થીઓ પંખીઓને ઓળખતા થયા. તો આ શોખ જે છે મારો શોખ એ વિદ્યાર્થીઓમાં પ્રત્યારોપણ કરવા માટે પણ મેં મહેનત કરી છે. બહુ સરસ. પણ સાથે આપણે કહીએ ને કે શિક્ષક છે એ બધું એક ભણતર નહીં પણ બધું શીખવે છે, એટલે આપણે જે રમતગમતમાં પણ જે પ્રેરણા આપી કે શિક્ષક છે ખુદ જો રમતગમતમાં આગળ હોય અથવા શીખતા હોય, રમતા હોય તો સાથે વિદ્યાર્થીઓમાં પણ એ પ્રેરણા આવે છે. કારણ કે બાળકો છે નિરીક્ષણ જ કરવાના છે આપણું જ, અને એ વાલીઓ હોય એટલે કે પેરેન્ટ્સ હોય કે પછી ટીચર હોય, શિક્ષક હોય, એમાંથી જ બધું શીખવાના છે જ્યારે એ બાળક હોય ત્યારે. તો હવે શિક્ષણથી લઈ અને આપણે સાહિત્ય સુધી જઈએ તો આપને શોખ છે, વાંચનનો શોખ છે, તો આપણે વાંચનની શરૂઆત છે કેવી રીતે કરી અને એ સાહિત્યમાં એટલે કે લેખનમાં કેવી રીતે પરિણમી? હા, હું નાનો હતો અને પ્રાથમિક શાળામાં ભણતો હતો એ વખતે ગામમાં ગણ્યા ગાંઠ્યા છાપા આવતા અને એ વખતે ચિત્રલેખા મારા ઘરે આવતું. એટલે ચિત્રલેખામાં હું મારા હાથમાં આવે એટલે તરત જ હું જે અત્યારે તારક મહેતા વાળું છે એ હું પહેલા વાંચી જતો અને દેશ દુનિયાના નવા ખબરો છે એનાથી વાકેફ રહેવાતું. તો એ નાનપણથી મને ચિત્રલેખા અને છાપા છે એ વાંચવાથી માંડી અને પછી મારો શોખ ધીમે ધીમે વિકસ્યો અને ગામમાં કે શાળામાં લાઇબ્રેરી હોય એના પણ મેં ખાખા ખોળા કરવા માંડ્યા અને એમાંથી પણ એ પુસ્તક હું લઈ અને વાંચવા માંડ્યો. તો શરૂઆત મેં ચિત્રલેખાથી કરી, છાપાથી કરી અને સ્વામી સચ્ચિદાનંદની આખી જે શ્રેણી 51 પુસ્તકોની શ્રેણી મારી સ્કૂલમાં કે આવી
કે મને કોઈના દ્વારા મળી એટલે મેં એ સડસડાટ બધા જ પુસ્તકો મેં વાંચી નાખ્યા. તો ધીમે ધીમે મને એવું લાગ્યું કે ભાઈ આ પુસ્તકની દુનિયા છે એ અજાયબ દુનિયા છે. એટલે જ્યારે પણ હું નવરો પડું ત્યારે હું વાંચતો જોઉં અને મારા મિત્રો મને આમ ખીજાતા અને મને એમ કહેતા કે તને હજી નંબર નથી આવ્યા, તું આટલું બધું વાંચેસ. તો ઘણી બધી નવલકથાઓ વાંચી, ઘણી બધી વાર્તાઓ વાંચી, ઘણા બધા નિબંધો વાંચ્યા, કવિતાઓ વાંચી. એમાં ધીમે ધીમે મારો જે શોખ છે એ વાર્તા તરફ ગયો અને વાર્તા વાંચતા વાંચતા મને વાર્તા લખવાનું પણ સૂઝવા માંડ્યું પછી. ખૂબ સરસ. આમ વાંચનથી આપણે લેખન સુધી તો પહોંચીએ, પણ પહેલાં આપણે લાઇબ્રેરીની વાત કરી, પુસ્તકાલય. તો એ પુસ્તકાલયમાં આજે પણ જો આપણે જોઈએ તો ઘણા એવા પુસ્તકો મળી રહે છે જૂના, ઘણા વખતથી. આપણે જૂના જો અશ્વિની ભટ્ટની વાત કરીએ કે પછી હરકિશન મહેતાની વાત કરીએ કે પછી ગુણવંત શાહની વાત કરીએ, તો ઘણા આપણને એવા રસપ્રદ લેખકો અને એવી રસપ્રદ પુસ્તકો પણ મળે છે. તો આપના અનુભવ કેવા રહ્યા કે લાઇબ્રેરીમાં જ્યારે આપ એ સમયમાં જ્યારે પુસ્તકાલય વિકસિત હતી ત્યારે કેવો વાંચક વર્ગ હતો, અને હવે આપ જો આ લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે, તો એની વાચક વર્ગ છે, એમાં શું આપને તફાવત લાગે છે એક શિક્ષક તરીકે, એક વાચક તરીકે? બરાબર. પહેલા મનોરંજનના સાધનોમાં ખાસ કરીને મોબાઈલનો પ્રવેશ નહોતો થયો ત્યારે લોકો પાસે અને વિદ્યાર્થીઓની પાસે ભરપૂર સમય હતો. એટલે અમે જ્યારે ભણતા હતા ત્યારે પણ વાંચતા હતા અને શિક્ષક થયા ત્યારે પણ વાંચવાનું શરૂ જ રાખ્યું. પણ મારા ગામમાં મને યાદ છે કે લગભગ 2007ની સાલમાં મોબાઈલ છે એનો પ્રવેશ થયો. પછી તો એન્ડ્રોઈડ ફોન આવ્યા, એ થોડો વચ્ચે ગેપ પડે છે. પણ એ સુધી ત્યારબાદ જ્યારે ભણતા મેં વાંચવાનું શરૂ રાખેલું. પછી હું શિક્ષક બન્યો ત્યારે પણ મેં મારું વાંચન તો શરૂ રાખ્યું, પણ ગામના લોકો કેવી રીતે વાંચવામાં રસ લે તો એના માટે પ્રથમ વખત મારી શાળામાં એક વાન આવ્યું અને એમણે મને વાત કરી કે ભાઈ અમે ભાવનગર જિલ્લા પંચાયતમાં એક ફરતું પુસ્તકાલય સરકાર મારફત ચાલે છે, એના અમે કર્મચારીઓ છે અને આપની શાળામાં જો આ શરૂ તમે કરવા માંગતા હો તો અમે આ કરશું. તો મારો તો આ ગમતો અને શોખનો વિષય હતો એટલે તરત જ મેં એમાંથી મને ગમતા પુસ્તકો લઈ અને એક કબાટમાં ગોઠવ્યા અને ગામના લોકોને મેં વાત કરી કે ભાઈ આપણે સ્કૂલમાં પુસ્તકો આવ્યા છે, આપણે વાંચો તમે. તો નિયમિત રીતે કેટલાક યુવાનો જે હીરા ઘસતા હતા, કેટલાક જે કામ કરતા હતા, મજૂરી કરતા હતા, કેટલાક ખેડૂતો હતા જે ઓછું ભણેલા હતા, એ મને ડિમાન્ડ કરે કે સાહેબ હવે આ ચંદ્રકાંત બક્ષીની એકાદી ચોપડી મગાવો ને તો બહુ મજા આવે. તો એવી રીતે ખાસ એ ડિમાન્ડ કરતા. અને જ્યારે પણ ફરતા પુસ્તકાલયના માણસો આવે ત્યારે હું કેટલાક પુસ્તકોના નામ આપું તો બીજી વખતે આવે ત્યારે લેતા આવે. એટલે ઘણા વર્ષો સુધી આ ફરતું પુસ્તકાલય છે એ ચાલ્યું. અને એમાં ખાસ 10-15 લોકો એવા કે જે મારા ચાહક અને વાંચક હોય અને એ રાહ જોતા હોય કે સાહેબ પહેલી વંચાઈ ગઈ છે, હવે ક્યારે બીજી બુક ક્યારે આવે છે, તો એની રાહ જોતા હોય. તો આવી રીતે પુસ્તકાલય દ્વારા લોકોમાં, મારામાં તો વાંચન શોખ ને રસ વિકસ્યો, પણ લોકોમાં પણ મેં વિકસાવ્યો. અને પછી ધીમે ધીમે જ્યારે મોબાઈલનો પ્રવેશ થાય છે ત્યારે એક વાંચનારી પેઢી છે એને પણ હવે મોબાઈલમાં રસ પડવા માંડ્યો છે. અને મોબાઈલમાં બધું વાંચવાનું પણ અવેલેબલ છે, બધી બુક્સ, આખી તમને બુક્સ વાંચવા મળી જાય છે, આખી નોવેલ વાંચવા મળી જાય છે. એટલે બધું મોબાઈલમાં છે. છતાં પણ જે ટેક્સ્ટ બુક જે છે, જે આપણી પાસે બુક હાથમાં રાખીને આપણે વાંચીએ અને એ વાંચવાની મજા અલગ છે. અને આજે પણ કદાચ આ એન્ડ્રોઈડ ફોનમાં ડિજિટલ કે સોશિયલ મીડિયામાં જે વાંચનની સામગ્રી છે આપણી પાસે, એ વાંચવાનો જે આનંદ છે એના કરતાં જે બુકમાં વાંચીએ છીએ એ વાંચનનો આનંદ અનેરો જ છે અને એ ટકશે. બિલકુલ. એટલે વાંચન માટે પ્રેરણા પણ આપણે આપીએ જ છીએ, પણ સાથે આપે જેમ કીધું એમ કે આજની જનરેશન છે એ મોબાઈલમાં અને ટેકનોલોજીમાં વધારે રસ ધરાવે છે. પણ જો એને સાચા માર્ગે દોરી આપે, જેમ કીધું એમ કે એમાં પણ પુસ્તકો વાંચી શકાય, જે કિન્ડલ છે કે ઈ બુક છે તો એમાં પણ વાંચી શકાય, ટ્રાવેલિંગ છે તો એમાં પણ એનો આપણે સદુપયોગ જે કહીએ
એ કરી શકીએ. અને સાથે બુક ટોક હોય છે હવે તો આપણે યુટ્યુબમાં પણ એવી સારી સારી પુસ્તકો વિશે રિવ્યૂ છે કે પુસ્તકો વિશે આપણે જાણવું હોય તો યુટ્યુબમાં પણ જોઈ શકાય છે. એટલે ઘણી સોશિયલ મીડિયા પણ એવું છે કે જે બુક ગ્રુપ્સ ચલાવે છે કે જેના લીધે ખ્યાલ આવે કે લાઇબ્રેરી અહીંયા છે, નવી નવી પુસ્તકો છે, એમાં શું છે. એટલે ટેકનોલોજી પણ એનો પણ જે આજની જનરેશન છે સારો ઉપયોગ કરી શકે જો એમને યોગ્ય લાગે તો અને કરી શકે તો. એટલે વાંચન માટે અને લેખન માટે પણ સારું એવી ટેકનોલોજી છે, મોબાઈલ છે, એ કાર્યરત છે અને કામ આવે છે. હવે આપ એના વિશે શું કહો છો કે આજની જનરેશન છે એમાં વાંચનનો વિકાસ છે એ વિકસાવવા શું કરવું જોઈએ? આપ શિક્ષક છો એટલે સમજી શકતા હશો કે વિદ્યાર્થીઓ છે એક ભણતરનું એમ જ હોય કે આપણે જે ભણવાનું છે, સ્ટડી છે, મટીરિયલ એ વાંચી લીધું એટલે ઘણું થઈ ગયું. એ સિવાય પણ વાંચવાનું વાંચન છે આપણો વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી છે. તો એમના માટે આપનું શું કહેવું છે? આજની પેઢીની જે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ એ ખાસ મને જે ખૂંચે એ વિદ્યાર્થીઓ લખે તો એ જોડણી ખોટી લખતા હોય છે. કેમ કે એનું સીધું જ કારણ એનું એ છે કે એનું વાંચન નથી. જે વાંચન ઓછું છે. જો તમે એક શબ્દ વાંચો યુધિષ્ઠિર, તો એ યુધિષ્ઠિર કેવી રીતે લખાયો છે એ જોડણી તમારા મનમાં સેવ થઈ જાય. પણ એ વાંચ્યો ન હોય તો પછી તમે ગમે તેમ વિદ્યાર્થીઓ જોડણી કરતા હોય છે. અને આપણે જોઈએ છીએ કે બેનર ઉપર, જાહેરાતમાં કે જુદી જુદી જગ્યાઓએ અત્યારે શિષ્ટ સામયિકોમાં પણ એટલી બધી પ્રૂફની ભૂલ છે એ આપણી નજરે ચડે છે અને છતાં બધા અવગણી અને વાંચે છે અને બધું ચલાવે છે. પણ એક તો આપણી ભાષા સમૃદ્ધિ માટે વાંચન છે ખૂબ જરૂરી છે. અને એના માટે સરકારશ્રીના પ્રયત્નો છે. દરેક શાળાઓમાં અઢળક બુકો આપે છે, અઢળક, જેને તમે કલ્પી ન શકો. અમે એક સમય એવો હતો કે અમારે શાળાઓમાં બુક ખરીદવા માટેના પૈસા નહોતા. અત્યારે ઘણી બધી બુકો આપે છે. તો અમે ખાસ એક પીરિયડ એવો શાળામાં હોય 30 મિનિટનો અઠવાડિયામાં કે 15 દિવસમાં કે છોકરાઓ વાંચે. ઘણા શિક્ષકો આ પ્રયોગ કરે છે કે સાથે બેસીને બધા વાંચે. જેમ સાથે બેસીને બધા જમે એમ સાથે બેસીને બધા અડધો કલાક વાંચે અને પોતે શું વાંચ્યું એના વિશે એ વાત કરે. જુદી જુદી બુક હોય, જુદા જુદા સામયિકો હોય, કોઈ ચોપાનિયા હોય, કાગળ હોય, અને જે વાંચવું હોય તે વાંચે. એમાંથી વાંચી અને એના વિશે વાત કરે. તો આ એક બહુ મહત્વની વાત એ થઈ. અને આવો શોખ, આવી પ્રવૃત્તિ, આવી કેળવણી થકી એને વાંચવું તો ગમશે જ, પણ એક શાળામાં નવી પ્રવૃત્તિ થાય એમાં પણ એ સહભાગી બનશે અને થોડું એને નવીન લાગશે. તો આવી બધી પ્રવૃત્તિઓ કરવા વાંચે ગુજરાત અંતર્ગત મેં મારી સ્કૂલમાં ઓપન લાઇબ્રેરી રાખેલી. એમાં વિદ્યાર્થીઓ ખાનામાં ખુલ્લા જ પુસ્તકો હોય, એને જે ગમે તે વાંચે. અડધો કલાક, 10 મિનિટ, 5 મિનિટ, ભલે ને પાના ફેરવે. વાંચતા ન આવડતું હોય તો પાના ફેરવે. એમાંથી પણ એને રસ જાગે. જે નાના છોકરાઓ હોય એ ઘણીવાર મોટાની બુક લઈને આમ ફેરવતા હોય તો એમાં પણ એને રસ જાગે. આપણે નાનપણથી છોકરાઓને જોઈએ છીએ કે ભાઈ ચિત્ર એને બતાવી અને આ ચિત્ર શેનું છે એ તો એના ઉપરથી એને મૂળાક્ષરની ઓળખ કરાવી અને પછી ધીમે ધીમે એને અક્ષર લેખન ને શબ્દ લેખન ને વાક્ય લેખન ને એવું બધું ત્યાં એ જતો હોય છે છોકરો. તો આ ક્યાંક એવી કચાશ હોય કે જેથી કરીને એને સમજવામાં, એને એ અક્ષર ઉકેલવામાં એમાં એને વાંધો પડ્યો હોય તો આ વાંચનથી બધું પુરવાર જે ખાડા પડ્યા હોય ને એ પૂરાઈ જતા હોય છે. અને વાંચનથી આપણી પરીક્ષાનું જે સ્વરૂપ છે એ પણ લેખિત થિયરિકલ છે. તો વાંચન વધારે હશે તો જ એ યાદ રાખીને લખી શકશે, એટલે પરીક્ષામાં પણ એને કામ લાગશે. વાંચન હશે તો એના વિચારો સમૃદ્ધ બનશે અને એક સમાજમાં ઉત્તમ નાગરિક તરીકેનું ઘડતર થશે. એટલે વાંચન વિકસાવવા માટેની આ એક બેઝિક જે એક્ટિવિટીઝ છે એ બહુ પુરવાર ઉપયોગી થાય એવી છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણા મહેમાન કાર્યક્રમમાં શિક્ષક, સાહિત્ય પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી એવા પ્રવીણભાઈ સરવૈયા સાથે. સાહેબ, એક એ વસ્તુ એમ પૂછવાની થાય કે આપ શિક્ષક છો એટલે આપને વાંચનનો શોખ તો છે જ, પણ સાથે આ લેખનનો શોખ છે એ કઈ રીતે પરિણમ્યો અને કઈ રીતે આગળ વધ્યો, એની પ્રગતિ અને સંઘર્ષ, એના વિશે વાત કરો. હા બેન, શરૂઆતમાં 10મા ધોરણમાં એક અંક માટે મેં નાનકડો એક દુહા જેવું લખ્યું કે સર્વ સાથી કેરા સંગથી ટળે બધા પરિતાપ, એમ કરીને. એ મારું પહેલું સર્જન. અને ત્યાર પછી હું વાર્તાઓ વાંચતો હતો એટલે વાર્તાઓનો મને શોખ હતો, એટલે ભાંગ્યું તૂટ્યું કંઈક એવું લખ્યું હશે મેં. પછી એક વાર્તા લેખનની શિબિર આવી નારગોલ મુકામે, આજથી 25 વર્ષ પહેલાં.
અને એ શિબિરમાં મેં ભાગ લીધો. એટલે મેં જેવી તેવી વાર્તાઓ જેને ન કહેવાય પણ પ્રસંગ કથાઓ અને કથાઓ એવું મેં લખેલું. એટલે પછી પ્રથમ વખત મને વાર્તા કેવી રીતે લખાય, વાર્તામાં શું મહત્વનું છે, વાર્તાની ક્ષણ શું કહેવાય, અને એક કલાઘાટ ધરાવતી જે આધુનિક યુગની જે વાર્તા છે એના કયા કયા લક્ષણો હોય એ મને પ્રથમ વખત જ્યારે ત્યાં જાણવા મળ્યું અને શીખવા મળ્યું ત્યારે મને થયું કે ઓહો, હું તો જે લખું છું એ ગતકડા છે. પછી એ મુજબ મેં એક વાર્તા પહેલી લખી. એ વાર્તાનું નામ હતું ક્ષિતિજનો ત્યાગ. એ સખી સામયિકમાં મારી પહેલી એ વાર્તા છપાઈ અને સામયિક એ વખતે ટપાલમાં આવતું. ટપાલમાં સામયિક મળ્યું અને એમાં અનુક્રમણિકામાં પ્રવીણ સરવૈયા અને ક્ષિતિજનો ત્યાગ એ જોયું એટલે આમ સામયિક માથા ઉપર લઈ અને હું નાચવા માંડ્યો કે મારી વાર્તા છપાય આમાં. એટલે શરૂઆત મારી આ એક સખી સામયિકની વાર્તાથી થઈ અને પછી નિયમિત મેં એની અંદર વાર્તાઓ લખી સખી સામયિકમાં. એ દરમિયાન મારો શોખ પ્રકૃતિનો શોખ હતો એટલે પંખીઓ વિશે તો હું ધીમે ધીમે મેં જાણવાનું ને સમજવાનું મેં ચાલુ કરી દીધેલું. પછી પંખીઓ વિશે મારે કંઈ લખવું હોય તો એટલે મેં પંખીઓના ચિત્રો બનાવી અને એના વિશે મેં વિગતો છે લખવા માંડી. પણ મને એમ લાગ્યું કે હજી આ વિગતો અધૂરી છે. મેં જે પંખી જોયું હોય એની વિગતો મને મળતી હતી પૂરી. એના માળા કેવા હોય, માળામાં કઈ સામગ્રી હોય, એના પીછાનો રંગ કયો છે, એના ઈંડા કેટલા હોય, કેવા રંગના હોય, કેટલા દિવસ પછી એમાંથી બચ્ચા છે એ બહાર નીકળે છે, બચ્ચાને કેટલા દિવસ ખોરાક ખવડાવે છે, એ ઉડતા ક્યારે શીખવે. તો એવા ઘરાંગણાના પંખીઓ હોય એની માહિતી મારી પાસે હતી. પણ બીજા પંખીઓ વિશે તો હું ખાલી ચિત્રો જ જોતો હતો. તો એના માટે મારે વધારે માહિતી મેળવવા માટે મેં કેટલીક એવી મોંઘી બુક્સ મેં વસાવી અને લાલસિંહ રાવલને મેં વાંચ્યા, લવકુમાર ખાચરને મેં વાંચ્યા, સલીમ અલીને મેં વાંચ્યા. તો એમને વાંચ્યા અને એમાં જે સામગ્રી હતી એને મેં આત્મસાત કરી, હું શીખ્યો. પછી પ્રકૃતિમાં આ પંખીઓ છે એ ક્યાં છે તો એને પણ કેવી રીતે જોવા, એનું નિરીક્ષણ કેમ કરવું અને કેવી રીતે એની નોટ લખવી, એ નિરીક્ષણ કરી અને પંખી વિશે તમારે લખવું છે, જાણતા નથી પણ, અને એની ઓળખ કેવી રીતે કરવી. તો એ પણ મેં જાણ્યું અને એમાં ધીમે ધીમે મારી રુચિ છે એ વધતી ગઈ. તો આ શોખ છે એને મેં લેખનમાં કેવી રીતે ત્યાં હું લઈ ગયો. તો એક વખત મારે છાપાવાળા સાથે મુલાકાત થઈ અને એક મારા મિત્ર હતા એ કે પ્રવીણભાઈ લખે છે તો કે તમે શું લખો છો? મેં કહ્યું હું કાંઈ લખતો તો વાર્તાઓ લખું છું પણ હજી એટલી બધી પાકી વાર્તાઓ નથી, પણ પંખીઓ વિશે મને ગમે છે લખવું, તો કે અમારે આની જ જરૂર છે. અને પછી મેં 5 વર્ષ સુધી એક કોલમ લખી પંખીની અને ખૂબ લોકપ્રિય કોલમ થઈ. તો આ મારી શરૂઆત વાર્તાથી, પછીની શરૂઆત છે એ પંખીના લેખોથી. પછી વચ્ચે મેં કવિતાઓ પણ લખી, પછી મેં નિબંધો લખ્યા. હમણાં 2024માં મારો એક નિબંધ સંગ્રહ આવ્યો ખમ્માગીરને, તો એને કલા ગુર્જરી મુંબઈનું પારિતોષિક પણ મળ્યું. વાહ, સરસ. આ સિવાય આપણે શું લેખનમાં આગળ લખ્યું છે? એટલે આપણે સાહિત્યમાં ઘણા બધા પ્રકારો હોય છે, જેમ કે વાર્તા છે, નિબંધ છે, કવિતા છે. તો કોઈ કવિતા આપને યાદ હોય તો એ ચોક્કસ સંભળાવો અને દર્શક મિત્રોને રસાસ્વાદ કરાવો. મેં વાત કરી એમ શરૂઆતમાં નિબંધથી શરૂઆત કરી, વાર્તાથી શરૂઆત કરી, નિબંધથી શરૂઆત કરી. પછી કોઈ પણ સર્જક હોય એ એકાદ વાર તો કવિતાની પાસે જાય જ. એ નિબંધકાર હોય, વાર્તાકાર હોય કે નોવેલિસ્ટ હોય, પણ કવિતા પાસે એને એક વખત જવું પડે. એટલે મેં થોડી કવિતાઓ લખી. આકાશવાણી અને આરોગ્ય વિભાગ દ્વારા યોજિત એક સ્પર્ધામાં મારી કવિતા રાજ્યમાં 2જા નંબરે આવી. એવી રીતે હમણાં એક કાવ્ય પઠનમાં કવિતા કક્ષ ભાવનગરે ગોઠવેલું કાવ્ય પઠન, એમાં પણ મારો નંબર આવેલો. તો કવિતા મેં લખી. ભાવનગરમાં શિશુ વિહાર બુદ્ધ સભા એ કવિતાનું કામ કરે છે, તો એમાં દર બુધવારે કવિઓ છે કવિતાની પ્રસ્તુતિ કરે અને મને પણ હું થોડા ઘણા છંદ શીખ્યો, લય, પ્રાસમાં. તો એવી એક કવિતા છે એ પ્રેક્ષક મિત્રો માટે હું પ્રસ્તુત કરું છું. એનું શીર્ષક છે એક છોકરી. કે એક છોકરીની આંખમાં પંખી એક જોયું, એક છોકરીની આંખમાં પંખી એક જોયું અને કલરવ સંભળાયો કાંઈ આવો, એનો ગુંજારવ એટલો મીઠો હતો કે વાલમ વાંસળી કહું કે એને પાવો. એક છોકરીની આંખમાં પંખી એક જોયું. તો કોઈ કહે છોકરીની આંખનું અંજન, તો કોઈ કહે ગાલનું ખંજન. મને કિશોર અવસ્થામાં છોકરાઓને શું ગમતું હોય કે કોઈ કહે છોકરીની આંખનું અંજન, તો કોઈ કહે ગાલનું ખંજન, કોઈ કહે છોકરીની યુવાનીએ જોબન, તો કોઈ કહે વાળનું ભીંજન. લોક ભલે ગાતું,
લોક ભલે ગાતું બધી આવી તેવી વાતું, બાકી પ્રેમમાં ક્યાં આવું બધું આવતું. આહા. મારે મન છોકરીને પંખીનું મન બેઉ સરખું હિલોળે ચડ્યા કરતું. એક છોકરીની આંખમાં પંખી એક જોયું ને કલરવ સંભળાયો કાંઈ આવો, એનો ગુંજારો એટલો મીઠો હતો કે વાલમ વાંસળી કહું કે એને પાવો. એક છોકરીની આંખમાં પંખી એક જોયું. તો એ એક અવસ્થા હોય, એ અવસ્થામાં લખાયેલી કવિતા. અને ત્યાર પછી પ્રકૃતિની સાથે, ગામડાની સાથે તાદાત્મ્ય એની સાથે એ યાદ આવે. જ્યારે હું શહેરમાં આવ્યો ત્યારે પહેલું મને ગામડું છે એ કેવી રીતે યાદ આવે, કે એની સવાર કેવી હોય. તો એની સવારની એક કવિતા જે મને ગમે છે ખૂબ, કે એ કવિતા છે કે ગમ્મર વલોણાના ઘમકારે, મીઠા દૂધડિયાની ધારે, ઘરર ઘંટી કેરી ચાલે, આળસ મરડી આખા ગામે. ગમ્મર વલોણાના ઘમકારે, મીઠા દૂધડિયાની ધારે, ઘરર ઘંટી કેરી ચાલે, આળસ મરડી આખા ગામે. ને મંદિરની ઝાલરના ડંકા દૂર દૂર પડઘાતા, ઘંટ નગારે કાલા ઘેલા શિશુ ટોળા ઉભરાતા. મંદિરની ઝાલરના ડંકા દૂર દૂર પડઘાતા, ઘંટ નગારે કાલા ઘેલા શિશુ ટોળા ઉભરાતા. ગાયોના ધણના ભાંભરડા, ગાયોના ધણના ભાંભરડા નભમાં ધૂળ ઉડાડે, ગરર ઘંટી કેરી ચાલે, આળસ મરડી આખા ગામે. ને ભાત શિરામણ સાથે બાંધી સંચરતી ભતવારી, કુવાની ગરગડીએ ગાતી રહી રહી પનિહારી. છાણા વીણતી કોઈ ગોવાલણ, છાણા વીણતી કોઈ ગોવાલણ, વહાલ કરે વગડાને, ગરર ઘંટી કેરી ચાલે, આળસ મરડી આખા ગામે. ને હવેની આ પંક્તિ જુઓ બેન, કે સૂરજનો સોનેરી તડકો પંખી પાંખે ફરકે, સૂરજનો સોનેરી તડકો પંખી પાંખે ફરકે, ઝાકળ ભીના ઘાસની સળીઓ આછું આછું મલકે. સૂરજનો સોનેરી તડકો પંખી પાંખે ફરકે, ઝાકળ ભીના ઘાસની સળીઓ આછું આછું મલકે. ભાતીગળ સપનાના ચિતર, ભાતીગળ સપનાના ચિતર ગામ શેરીની ભીંતળિયું મલકાવે, ઘરર ઘંટી કેરી ચાલે, આળસ મરડી આખા ગામે. ગમ્મર વલોણાના ઘમકારે, મીઠા દૂધડિયાની ધારે, ઘરર ઘંટી કેરી ચાલે, આળસ મરડી આખા ગામે. તો આ કવિતા છે એ પણ જ્યારે ગદ્યકાર હોય એની વચ્ચે ક્યાંક આવી જતી હોય. તો આ મારી કવિતાઓ આવી, મેં લગભગ 25-30 જેટલી કવિતાઓ કરી છે, પણ મૂળ મારું ફોકસ છે જે એ વાર્તા પર છે. નિબંધો મેં લખ્યા છે, એ પ્રવાસના નિબંધો છે, લલિત નિબંધો પણ મેં લખ્યા છે, પ્રવાસ નિબંધનો મારો સંગ્રહ થયો. પણ વાર્તા જે છે એ એક વખત મારી વાર્તા કોરોના કાળ દરમિયાન કિરીટભાઈ, આપણા પ્રસિદ્ધ આધુનિક યુગના વાર્તાકાર કિરીટ દુધાત, એમણે એક સામયિકમાં મારી વાર્તા વાંચી. અને વાર્તા વાંચ્યા પછી મારી સાથે ખાસી એવી ફોન પર ચર્ચા કરી. એમણે મને એક વાક્ય કીધું, એ મેં બરાબર યાદ રાખ્યું છે, જેથી હું આ દિશાથી ક્યાંય હું છટકું કે ભટકું નહીં. એમણે મને એવું કહ્યું કે તમે જન્મજાત વાર્તાકાર છો. તો મને આમ સાહિત્યનું બહુ મોટું આમ નોબેલ પારિતોષિક મળી ગયું હોય ને એવો મને હરખ થયો કે કિરીટ દુધાત જેવા વાર્તાકાર મારી વાર્તા વાંચીને આવું કે, તો એ મને પોરસ ચડે. અને પછી મેં થોડી વાર્તાઓ લખી. આ સર્જન પ્રક્રિયા એવી છે કે એ અંદરથી આવે, અંદરથી ધક્કો લાગે તો લખાય. કેટલાક પરિબળો હોય આપણા નોકરીના, વ્યવસાયના, એના કામના, એ જે કેટલીક આપણી આળસ પણ ક્યાંક એના માટે જવાબદાર હોય, જેથી કરીને લખી ન શકાતું હોય. અંદર બધી વાર્તાઓનું ઘમાસાણ ચાલતું હોય, પણ એ જ્યારે આપણે કલમથી ઉતારીએ ત્યારે જે સાચી વાત બને, તો એ કોઈ કારણોસર ક્યારેક મંદ ગતિ એ ચાલે લખવાનું. પણ મને એક સારો એવું પ્રોત્સાહન જે આવા સુપ્રસિદ્ધ વાર્તાકાર મારફત મળ્યું, એટલે વાર્તા લખાય છે અને વાર્તા ધીમે ધીમે એ કામ થાય છે. બાકી નિબંધો, કવિતાઓ તો એક જેને કહેવાય ને ગૌણ આડ પેદાશ જેવી મારી ગદ્ય, મારું મૂળ કામ ગદ્યનું છે. અને અમારે ભાવનગરમાં વધારે મારું ગદ્ય પાકટ થયું હોય તો ભાવનગર ગદ્ય સભાને કારણે. ભાવનગર ગદ્ય સભા 1992 ચાલી રહી છે. તો એ ગદ્ય સભાના સ્થાપક જેઓ હમણાં દિવંગત થયા, એ આદરણીય ડૉક્ટર ગંભીરસિંહજી ગોહિલ, એમણે અમને ખૂબ માર્ગદર્શન આપ્યું. માય ડિયર જયું અત્યારે હયાત છે, એ પણ સુપ્રસિદ્ધ ગદ્યકાર, આપણા વાર્તાકાર, ગુજરાતી ભાષાના આધુનિક યુગના એ જાણીતા વાર્તાકાર. તો એમનું પણ અમને પ્રોત્સાહન મળ્યું છે. એની પાસેથી અમે શબ્દ છે એ કેમ એનું અમારું ઘડતર થયું છે શબ્દનું. અત્યારે હાલ ભાવનગર ભાષા ભવનના અધ્યક્ષ ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર, એ પણ અમારા માટે એક વર્કશોપ જેવું કામ અમે બધા કરી રહ્યા છીએ. અને અમારા માર્ગદર્શક બની અને સૌને ગદ્યમાં વધારે અમે કામ કરીએ,
વધારે પ્રોત્સાહન એમનું મળે અને અમે કામ કરીએ છીએ એ કામ થાય છે. એવી રીતે ભાવનગરમાં કવિતામાં કામ કરવું હોય તો બુદ્ધ સભા છે, કવિતા કક્ષ છે. એટલે દરેક શહેરમાં ગદ્ય માટે કામ કરવું હોય કે ગદ્યમાં શોખ ધરાવતા હોવ તો એવી સંસ્થા તમને મળી રહેશે. કવિતામાં કામ કરવું હોય કે કવિતામાં શોખ ધરાવતા હોવ, રસ ધરાવતા હોવ તો મોટા શહેરોમાં આવી સંસ્થાઓ મળી રહે છે. તો ભાવનગરમાં જ્યારે સાહિત્ય ક્ષેત્રે તમે સંકળાયેલા હોવ ત્યારે આ બે સંસ્થાઓ ભાવનગર ગદ્ય સભા અને શિશુવર બુદ્ધ સભા એ આ બંને બધાને ઉપયોગી થાય છે અને ખૂબ જ જે નવા અને નવોદિતો છે એમને બહુ પ્રોત્સાહિત કરે છે આ બંને સંસ્થાઓ. તો એમાં પણ અમારું ઘડતર થઈ રહ્યું છે. કાર્યક્ષેત્ર છે એમાં પણ થોડું ઘણું આપણને જે રિલેક્સનું કામ છે, રિલેક્સેશનનું કામ છે કે સ્ટ્રેસ કાઢે છે તો એ શોખ છે એ જ છે. જેમ કે વાંચન છે, પછી લેખન છે, જેમ કે પ્રકૃતિ પ્રેમ છે. હવે આપ અલગ અલગ વાર્તા, પછી નિબંધ અને કવિતા પણ લખો છો, પણ આપ એની સાથે લેખક, વિવેચક અને સમીક્ષક પણ છો અને આપને મળેલા સન્માન વિશે પણ આપે વાત કરી. તો એક આપે કહ્યું કે આપનો પાઠ છે એ પણ એક પુસ્તકમાં આવેલો છે, તો એના વિશે વાત કરો. હું ગુજરાતી ભાષાનો શિક્ષક એટલે મને ગુજરાતીમાં કાંઈ પણ નવું હોય તો મને તરત ગમે. એટલે અમારા વિભાગ દ્વારા એક પરીક્ષા લેવામાં આવી, પ્રતિભા શોધ જેનું નામ હતું, અને એ પરીક્ષા મેં આપી એટલે પાઠ્યપુસ્તક મંડળમાં હું પાસ થયો અને એમાં મેં 10-11 વર્ષ સુધી કૃતિ બેંક પ્રોજેક્ટ એ અંતર્ગત મેં કામ કર્યું. એમાં મને ઘણું શીખવા મળ્યું. પાઠ્યપુસ્તકની રચનાથી માંડી અને એ બાળક સુધી કેવી રીતે પહોંચે છે, એની કેવી પ્રોસેસ હોય છે, એવી એક સરસ પ્રોસેસમાંથી પસાર થવાનું અને એના એક ભાગ બનવાનું થયું. તો એ વખતે પ્રૂફ વાંચન કેવી રીતે કરી શકાય, પ્રૂફ વાંચનના જે નિયમો છે, હવે તો એનો કોર્સ આવે છે પ્રૂફ વાંચનનો, એ કોર્સ કરીને પણ તમે શીખી શકો અને ત્યાં અનુભવથી પણ ઘણું બધું શીખવા મળ્યું. તો એ પાઠ બધાને અમે જોતા, પસંદ કરતા કે આ ધોરણ માટે લાયક છે કે આમાં આ પ્રકારના શબ્દો આવ્યા છે એટલે આને પાઠ તરીકે ન લઈ શકાય, એવું બધું અમે જે સમીક્ષા કરતા, પસંદ કરતા. તો જ્યારે ભણાવતો ત્યારે મને એમ થતું કે આ લેખક છે મનોહર ત્રિવેદી, એની કવિતા હું ભણાવું છું માં, તો એ કવિતાના કવિ એ વિદ્યાર્થી સમક્ષ હોય તો કેટલી બધી આત્મસાત, કેવી સરસ રીતે થાય આ કવિતા. કે પાઠના લેખક, એકવાર શાહબુદ્દીન રાઠોડનો પાઠ આવો હું ભણાવતો હતો તો એમનો નંબર શોધી અને મેં વિદ્યાર્થીઓની સાથે મોબાઈલ પર વાત કરાવેલી. તો એ વિદ્યાર્થીઓ આજે પણ યાદ કરે. તો મને એમ થાય કે આવું મારો પાઠ ચોપડીમાં આવે ખરો ગુજરાતીમાં, એવું એક નાનું એવું સપનું, એવો એક ચમકારો ક્યારેક થયેલો અને કુદરતી રીતે પીળક નામનો પાઠ જે 6ઠ્ઠા ધોરણમાં અત્યારે ચાલી રહ્યો છે અને હજારો વિદ્યાર્થીઓ એ ભણી રહ્યા છે. તો એનો એક આનંદ કે મારો પાઠ છે એ વિદ્યાર્થીઓ ભણે. તો આજે પણ જ્યારે પાઠ ભણાવવાનો સમય આવે ત્યારે ભાષાના શિક્ષકો જે મને ઓળખતા હોય, ન ઓળખતા હોય, એ પરોક્ષ રીતે નંબર મેળવી અને ફોન પર મને વાત કરે કે અમે આ લેખકને બતાવવા, વિદ્યાર્થીઓને બતાવવા માગીએ છીએ. તો હવે દરેક સ્કૂલમાં મોટા પડદાવાળા સ્ક્રીન આવી ગયા છે, તો એ લાઈવ કરી અને છોકરાઓ સાથે સંવાદ થાય છે કે આ પીળક પાઠના લેખક પ્રવીણ સરવૈયા છે, એમની સાથે વાત કરો. તો છોકરાઓ હોંશે પૂછે છે અને એવા પ્રશ્નો પૂછે છે કે આ પીળક પક્ષી છે એના વિશે તમે ક્યાંથી માહિતી મેળવી, કેમ તમને આ પાઠ લખવાનું સૂઝ્યું, એવા બાળકોના જે પ્રશ્નો હોય છે બહુ મજાના હોય છે અને એને કાયમી એક યાદગાર આ વસ્તુ બને કે પાઠના લેખક સાથે અમારા શિક્ષકે સંવાદ કરાવ્યો. હવે આપ પીળક પક્ષીની વાત કરી કે પક્ષી છે, આપના સાહિત્યમાં, કવિતાઓમાં પણ એ જ જોવા મળ્યું પક્ષી. તો આપનું પક્ષી માટેનું જે પ્રેમ છે, પ્રકૃતિ માટેનો પ્રેમ છે, તો એના વિશે આપણે થોડી વાત કરીએ કે એ કેવી રીતે જન્મ્યો ને કેવી રીતે પાંગર્યો અને આજે પણ આપ એના અનુભવ કઈ રીતે કરી રહ્યા છો અને માણી રહ્યા છો. હા, ખાસ કરીને બેન ગામડામાં છે ને, ગામડાના લોકોને સૂઝ કેવી હોય છે, કોઠા સૂઝ હોય છે એની પાસે, અને એ માત્ર એનું નથી ધ્યાન રાખતા પણ સમગ્ર સજીવ સૃષ્ટિનું ધ્યાન રાખે છે. એટલે પહેલેથી પરંપરાગત રીતે ગામડામાં લોકોને ખ્યાલ છે, મોટા ભાગે 80% લોકો ખેતી કરતા હોય, તો એને ખ્યાલ છે કે શ્રાવણ ભાદરવો જ્યારે આવે ત્યારે એ સમય દરમિયાન ખેતીના જે પાકો હોય ને એ તૈયાર થવામાં હોય અને જે કણ છે, જે કણ આધારિત જે બધા જીવ, જે પંખીઓ છે, એ એને કણ ધરતી ઉપર મળતા નથી કેમ કે કણ તો બધા ફૂટીને ઉગી ગયા હોય. તો એના માટે શું,
તો આપણી સંસ્કૃતિમાં ધર્મમાં બધી જગ્યાએ એવું છે કે ભાઈ શ્રાવણ મહિનો છે એમાં પુણ્યદાન કરો. તો મેં આ બચપણથી મારા ઘરે એવું જોયું કે મારા દાદા દાદી બાપા એ શ્રાવણ મહિનામાં ગમે ત્યાંથી એ જુવારની વ્યવસ્થા કરી અને પંખીઓને ચણ નાખે. તો એ પંખીઓને મને એમ થાય કે હું આની સાથે વાતો કરું, આની સાથે રમું. એ બચપણથી પંખીઓ અને બાળકોને તો પંખીઓ, એના રંગ, એના પીછા, એનો અવાજ એ બધાને ગમે અને બાળકને તો સહજ રીતે ગમે. તો એવી રીતે મારો શોખ છે વિકસતો ગયો. અને પછી એક વખત મારી પાસે જે લાઇબ્રેરીની મેં વાત કરેલી અગાઉ, એમ ફરતા પુસ્તકાલયમાંથી એક મારી પાસે એક બુક આવેલી, આપણા પંખીઓ. તો એ પંખીઓ સલીમ અલીની બુક છે, ગુજરાતીમાં ટ્રાન્સલેટ થયેલી બુક છે. અને એ બુકમાં મેં જોયું અને મેં વાંચી તો મને લાગ્યું કે પંખીઓ વિશે આપણે કાંઈ જાણતા નથી. સલીમ અલી અને બીજા પક્ષીવિદો તો એમ પણ કહે છે કે એક ચકલી છે એના વિશે તમે જાણવા માગો તો પણ તમારી આખી જિંદગી નીકળી જાય. એટલું બધું તમને દર વખતે એમાં નવું નવું જાણવા મળે. પંખીઓની આ સૃષ્ટિ આવી વિશાળ છે. તો આપણે ત્યાં તો આવા 500-600 જેટલા ગુજરાતમાં પંખીઓ છે, એટલી જાતના પંખીઓ છે. તો ધીમે ધીમે આપણા ઘર આંગણાના પક્ષીઓ કયા હોય, તો એની પણ મેં એક મારી પાસે એક ડાયરી હતી અને એ જૂના વખતની, એમાં મેં તારીખ લખી હોય કે આ તારીખે આ સમયે મેં આ પંખી આ જગ્યાએ જોયું. એવી રીતે આખા વર્ષનું સરવૈયું નીકળે. અને પછી જે તે વખતે જે પ્રકૃતિના સામયિકો હતા એમાં એક સૃષ્ટિ સામયિક હતું, એક લગભગ પ્રકૃતિ એવું હતું, એ અનિયતકાલીન હતું, એ કદાચ બંધ થઈ ગયું છે. એમાં પણ મેં સમયાંતરે એ મારી નોંધ મૂકી. અને પછી મારા એક મિત્ર પ્રતાપસિંહ ચૌહાણ મને મળ્યા અને અમે બંને પાણીકાંઠાના પક્ષીઓ છે એ BCSGની મદદથી અને એમની ગાઈડલાઈન પ્રમાણે અમે બંને ગણવાનું શરૂ કર્યું. તો આ પંખીઓને ગણવા કેમ, એ પણ શરૂઆતમાં મને તો કંઈ એવો ખ્યાલ નહોતો, પણ એકબીજાના માર્ગદર્શનથી અને વાંચવાથી, અનુભવથી એ પણ ખ્યાલ આવ્યો કે એક સમયે એક જગ્યાના પંખીઓ છે અને કેવી રીતે ગણી શકાય, જુદી જુદી જાત પ્રમાણે એનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય, એ બધું શોખથી કેળવાતું ગયું. અને મારામાં પક્ષી માટેની જાણવાની જે જિજ્ઞાસા છે એ બળવત્તર હતી, એટલે હું આ બધું શીખ્યો. એટલે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા છે ને એ કાયમ હોવી જોઈએ. જો જિજ્ઞાસા હશે ને તો જ તમે શીખવા માટે સક્ષમ હશો અને સક્ષમ બની શકો અને તો જ તમે શીખી શકો. એટલે જિજ્ઞાસા છે ને એ તત્વની ખૂબ એનું બહુ મહત્વ છે, એ કેન્દ્ર સ્થાને છે જિજ્ઞાસાજી. હવે એક એ પ્રશ્ન થાય કે આપ શિક્ષક છો, આચાર્ય છો, સાથે સાહિત્યમાં પણ આટલું ઊંડાણપૂર્વક રસ ધરાવો છો અને સાથે પ્રકૃતિ પ્રેમી પણ છો. તો આમાં આપને પરિવારનો સહયોગ છે કેટલો મળ્યો? કારણ કે આટલી બધી જગ્યાએ પહોંચવું અને એના માટે સમય ફાળવવો, તો પરિવાર માટે પણ સમય ફાળવવો જ પડે છે. તો એ કેવી રીતે બેલેન્સ થયું આપનું? હા, મેં વાત કરી એમ હું 2012 સુધી, મારો જન્મ 73માં થયો અને 2012 સુધી હું ગામડામાં રહ્યો. એટલે 2012 પછી મારા સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે 10મા ધોરણ સુધી ગામમાં સ્કૂલ હતી. તો 10મા ધોરણ સુધી છોકરાઓ ભણે, પછી હવે એને ઉચ્ચ અભ્યાસ અને સારા અભ્યાસ માટે એને શહેરમાં મારે લઈ જવાના હતા. એટલે સાથે સાથે મેં પણ સ્થળાંતર કર્યું અને હું પણ શહેરમાં આવ્યો. તો મારો જે સ્થળાંતરની જે પ્રક્રિયા હતી, બરાબર, એ દરમિયાન મારામાં જે આખું ગામડાનું વાતાવરણ જે રોપાયેલું હતું, એ ગામડાનું વાતાવરણ મારામાં જીવંત હતું જ, બરાબર. તો એ વાતાવરણને હવે મારે શબ્દસ્થ કરવાનું હતું, બરાબર. તો એ શબ્દસ્થ કરતા હું કોલમ લખું. તો એ પહેલું હું કોલમ લખું કે કાંઈ થોડું લખું તો પરિવારમાં મારા વાઈફ પણ ગ્રેજ્યુએશન સુધી એને અભ્યાસ કરેલો છે, તો પહેલા શ્રોતા મારા હું એને વાંચી સંભળાવું કે જુઓ તો આ બરાબર છે. તો એ એની સૂઝ પ્રમાણે મને સલાહ આપે કે આ બરાબર છે કે કેમ. એક ગામડામાં રહેતા હોય, સંયુક્ત કુટુંબ હોય, એટલે બાળ ઉછેરની જવાબદારી બહુ પિતા ઉપર હોતી નથી. હોવી જોઈએ બાળ ઉછેરની જવાબદારી માતા જેટલી જ પિતા ઉપર હોવી જોઈએ. પણ ગામડામાં જે સંયુક્ત પરિવાર રહેતો હોય એનો મોટો ફાયદો હોય કે પિતા સ્વતંત્ર રહી શકે. એટલે એમ હું સ્વતંત્ર રહી શક્યો. એટલે પરિવાર સાથે સંપૂર્ણ ઓતપ્રોત આપણે હોઈએ, પણ મારું કામ છે એમાં મને ક્યાંય મારા પરિવારજનોએ ખલેલ ન પહોંચાડી અને એને હું સાથે જોડતો રહ્યો. હું પ્રકૃતિની શિબિર કરું કે હું ક્યાંક ફરવા છોકરાઓને લઈ જાઉં, તો વચ્ચે એક પીરિયડ એવો હોય કે હું પરિવારજનોને પણ
એ સ્થાન બતાવું. જી, જી. અને મને ગમ્યું હોય તો તરત મને મારો પરિવાર યાદ આવે કે ભાઈ અહીંયા હું એકલો ફરું છું, એના બદલે આ પ્રકૃતિનું સ્થાન છે તો એના પરિવારજનો પણ જુએ અને એ પણ આ માણે. એટલે પરિવારની સાથે મેં બરાબર જ એનું જે સંતુલન છે એ જાળવવા કોશિશ કરી છે. અને એના વિશે તો મારા પરિવારજનો જ એમને ખબર કે કેવું સંતુલન થયું, પણ મારી રીતે અને મારા પક્ષે હું કહું કે એ બરાબર થયું છે એમ. હવે સાહેબ એ વાત થાય કે આપણે આટલું બધું શિક્ષણમાં કે સાહિત્યમાં આટલું બધું આપણે એચીવ કર્યું છે, આપણે મેળવ્યું છે, તો એ આપના સન્માન છે એના વિશે વાત કરું કે આપણને પુરસ્કાર કઈ રીતના ક્યાં મળ્યા છે અને કેવી રીતે આપ હજી કોઈ ઈચ્છા હોય એટલે કે આપને કઈ મહેચ્છા હોય કે આ એવોર્ડ મળવું જોઈએ અથવા આ સન્માન કે પુરસ્કાર મને મળવું જોઈએ, તો એના વિશે વાત કરો. આમ તો સન્માન મળે એ આપણને એક પોષણ મળે એવું થાય, પણ પછી સન્માનની પાછળ દોડીએ ને આપણે તો એનો કોઈ મતલબ નથી હોતો. સન્માન તો ઘણી વખત ખરીદી પણ શકાતા હોય, પણ હવે મને એવો કોઈ મોહ નથી કે મારું સન્માન થાય ને હું રાજ્ય કે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કે શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે હું પોંખાવ, એવું કંઈ બહુ છે નહીં. પણ જે તે વખતે જ્યારે આપણે અધૂરા હોઈએ ને, જ્યારે આપણામાં અધૂરપ હોય ને, ત્યારે એમ થાય કે ના, મારામાં ઘણું બધું છે અને મને બધું આવડે છે. ત્યારે 2001માં મારી કવિતાને બહુ મોટું ઇનામ મળ્યું. એ વખતે 3000 રૂપિયાનું ઇનામ મળ્યું એક કવિતાને. તો મને એમ થયું કે વાહ, આપણે તો કંઈક છીએ એમ. પણ એક સાથ મેં મારા બાળકો જે છે ને, વિદ્યાર્થીઓ, એને મેં મારા સંતાનો જેવો પ્રેમ આપ્યો અને એની સાથે એટલા ઓતપ્રોત થઈને કામ કર્યું કે એ મને ખબર પણ ન રહી કે આ બધું કામ છે મને ભવિષ્યમાં એવોર્ડ અપાવશે. તો મને 2008માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA, જે પ્રફુલ્લ પટેલની, પંકજ પટેલની જે સંસ્થા છે, એમણે મને શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક આપ્યું, 25,000નો એવોર્ડ આપ્યો. પછી સિસ્ટર નિવેદિતા, જે રાજકોટની સંસ્થા છે, એમણે મને 2013માં પારિતોષિક આપ્યું શ્રેષ્ઠ શિક્ષકનું. આ શિક્ષકના પારિતોષિકની વાત થઈ. પછી મને નિબંધમાં કાકા કાલેલકર પુરસ્કાર મળ્યું. પછી સ્મિતા પારેખ વાર્તા લેખન સ્પર્ધામાં મને ઇનામ મળ્યું. પછી સુરત વાર્તા સભાનો મને એવોર્ડ મળ્યો. તો વાર્તાઓમાં મને મારી વાર્તાઓ ઇનામ બની. કચ્છ શક્તિ છે એમાં પણ મારી વાર્તા છે પોંખાઈ. એટલે 6 જેટલી વાર્તાઓ મારી રાજ્ય કક્ષાએ પોંખાઈ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંચયમાં પણ મારી વાર્તા પસંદ થઈ અને સંગ્રહમાં પણ સ્થાન પામી. તો મારી વાર્તાઓ, મારા કાવ્યો મેં બહુ ઓછા લખ્યા, છતાં પણ મેં વાત કરી એમ મારી કવિતા છે ગુજરાત સૌરાષ્ટ્ર સાહિત્ય સભા, એમાં પણ બીજા નંબરે મારું એક કાવ્ય આવ્યું. તો એમાં જ્યાં પણ મેં સ્પર્ધામાં ભાગ લીધો હોય એ બધી ઇનામો બન્યું. મારા નિબંધો છે, મેં વાત કરી એમ કલા ગુર્જરી સંસ્થા છે, એનું બહુ મોટું પારિતોષિક મને મુંબઈનું પણ એ બીજા નંબરનું પારિતોષિક મળ્યું. તો આ પારિતોષિકો જે છે એ આપણને આમ લખવા માટે કે આપણો ઉત્સાહ વધારવા માટે કામના, પણ એની પાછળ દોડવું ને હજી મને મોટું બહુ ઇનામ મળે એવી મારી કોઈ મહેચ્છા નથી. મારી મહેચ્છા તો એવી જ છે કે હું વધુમાં વધુ લખું. મને એક એવો ભાવ એવો પેદા થાય કે હું કેમ નથી લખતો, મારે લખવું જોઈએ, પુષ્કળ લખવું જોઈએ. અને ખાસ કરીને આપણે જ્યારે જુદા જુદા સાહિત્ય પ્રકારની વાત કરીએ છીએ ત્યારે નિબંધ આવી ગયો, વાર્તા, કવિતા, તો લઘુકથા છે ને એ ક્યાંક આમ હાસ્યમાં ગઈ હોય ને એવું લાગે. અને લઘુકથા વિશે લોકોને હજી એટલી બધી સમજ જે હોવી જોઈએ એ નથી. તો અમે એક જ્યારે હરીશ મહુવાકર હયાત હતા ત્યારે અને નટવર આહલપરા, એ બંને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને લઘુકથાની પાઠશાળા એ નામે એક પાઠશાળા છે એ તૈયાર કરી. તો એમાં અત્યારે 150-200 જેટલા લોકો એવા છે કે જે લઘુકથાને જાણતા હોય, જે લઘુકથાને સમજતા હોય. તો એ લઘુકથા છે એના સૂક્ષ્મ ભાવો છે એને કેવી રીતે લઘુકથાના ફોર્મમાં લાવવા અને એક સાંગોપાંગ લઘુકથા બને એનો અમારે વર્કશોપ ચાલે છે અને ખૂબ સારી રીતે એમાં કામ થઈ રહ્યું છે લઘુકથાનું. મારી પોતાની 2 લઘુકથાઓ જે છે એની એક લઘુકથા છે હેલ્મેટ, એનું કીપ ધ ચેન એ નામે ફિલ્માંકન થયું, શોર્ટ ફિલ્મ બની. એ મીમાંસા ફિલ્મ પ્રોડક્શન, હરીશ રાઠોડ, એમણે એ ફિલ્મ બનાવી. અને બીજી મારી એક લઘુકથા જીયાણું, તો એ કલા આરાધન સંસ્થા સુરેશ પારઘી ગાંધીનગર,
એમના દ્વારા પણ એક સરસ ફિલ્માંકન થયું અને એક શોર્ટ ફિલ્મ બની. એટલે 2 શોર્ટ ફિલ્મ લઘુકથાઓ ઉપરથી પણ બની. એટલે તમે ટૂંકી કથાઓ પણ એવી અસરકારક હોય તો લોકોને એમાં ફિલ્મ બનાવવાનું કે કંઈક નાટ્યકરણ કરવાનું પણ એમાં સૂઝે. એટલે આ સાહિત્યના જે વિસરાઈ રહેલા અને હાસ્યમાં ગયેલા સ્વરૂપ છે એમાં પણ આપણે કામ કરવું જોઈએ, અને અમે ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. જી જી જી, સરસ, ખૂબ સરસ. હવે આપ પ્રકૃતિ પ્રેમી છો અને પક્ષીઓ વિશે આટલું જાણો છો, તો જેમ સલીમ અલી છે એમણે લખેલું છે, આપ કોલમ પણ લખો છો, તો એવું ભવિષ્યમાં કોઈ વિચાર છે કે એવો કોઈ સંગ્રહ બહાર પાડવો અથવા તો કોઈ એવી પુસ્તક લખવી કે જે પુસ્તક પ્રકૃતિ પ્રેમી માટે અથવા તો પક્ષીઓ માટે ખાસ હોય? હા બેન, મારું એક પુસ્તક છે ને એ 2014માં લગભગ એ પ્રવીણ પ્રકાશને કર્યું, પંખી પરિવાર. એમાં 102 પંખીઓનો પરિચય છે. એ બધું ત્યાંના અમારા લોકલ છાપામાં એ કોલમ રૂપે છપાયેલું. હવે હું અત્યારે કુમાર સામયિક જે છે અમદાવાદથી જે પ્રસિદ્ધ થઈ છે, 100 વર્ષનું સામયિક છે, એમાં આપણા ગાયક પંખીઓની શ્રેણી, એમાં પ્રતિમાસ હું એક લેખ આપું છું. અને ગુજરાત મિત્ર સુરતનું જે છાપું છે એની બુધવારની પૂર્તિમાં પણ મારી પંખીલોક નામની કોલમ ચાલે છે. તો હવે હું જે આપીશ પંખીઓ વિશે, એ પહેલી મારી જે શ્રેણી હતી એ બિલકુલ સામાન્ય લોકો સમજી શકે એવી ભાષામાં, પણ હવે કોઈને વધારે વિશેષ, માનો કે એક પંખી છે કાબર, તો કાબર એટલે આપણને એમ જ થાય કે આ કાબર એટલે આ કાબર, પણ ના, એવું નથી. કાબરની તો 6 જાતો છે, એ આપણને ખબર નથી. એક કોમન બેબલર એટલે લેલું, આપણને લેલું એટલે આપણે એવું જ માનીએ કે આ લેલું એટલે આ લેલું પંખી, લલેડું જેને કહીએ, હિન્દીમાં એને 7 બહન કહે છે, તો આપણે એમ માનીએ કે આ એક, તો ના, તો એની તો 6-7 જેટલી જાતો છે આપણે ત્યાં. તો એવી જુદી જુદી એક જ જે સ્પીસીઝ છે એની પેટા જાતિઓ કેટલી છે, એ જેને જાણવામાં વધારે રસ હોય એના માટે મારી બુક કદાચ હું કરું આવનારા દિવસોમાં. એ મને એક છે કામ કરવાની ઈચ્છા. અને મારી વાર્તા જે મને પણ ગમી, કિરીટભાઈને પણ ગમી, અને જે વાર્તા મારી પોંખાઈ પણ છે, ઇનામી પણ બની છે, એ ખૂણા વાર્તા જે છે એના ઉપરથી જ મારે ખૂણા વાર્તા સંગ્રહ, એ મારો પ્રકાશ્ય છે. આમ હજી મારી એવી ઈચ્છા નથી કે એને પ્રગટ જલ્દી કરી દેવો. મને સંતોષ થાય કે હવે બરાબર મારી આ વાર્તાઓ જે છે એ મને સંતોષ થાય એવી વાર્તાઓ છે આની અંદર, ત્યારે એ ખૂણા નામનો વાર્તા સંગ્રહ પણ મારો એ હું કરીશ. એક મેં ને તમે છો નામે એક અમારા ગદ્ય સભાના એક ભાવક હતા, જૈન દાદા પાઠક, એ લેખક હતા અને લખતા હતા, તો એમનું મેં સંપાદન ને તમે છો એ કર્યું. મારી પોતાની ફેસબુક ઉપર જે મેં પોસ્ટ મૂકી હોય અને એ જ્યારે લોક ભોગી બનવા જેવી હોય એની એક મેં બુક જે કરી, પ્રથમ વખત કરી છે કે પ્રવીણ સરવૈયાની ફેસબુક ડાયરી, આ મેં બુક કરી છે જે હમણાં જ થઈ છે. અને બહુ શરૂઆતનું મારું પહેલું પુસ્તક છે એ બાલ વાર્તા ઉપર મેં કર્યું છે, એ મોરના આંસુ. એમાં પણ મોર છે, એમાં પણ બુલબુલ છે, એમાં પણ પશુ પંખીઓ છે. એટલે બાળકોને આ બધા પાત્રો, પશુ પંખી ગમે એને પાત્રમાં ઢાળી અને એના સુધી પ્રકૃતિની વાત છે એ પહોંચાડવાની. મોટા માટે મોટી વાત, નાના માટે નાની વાત. દર્શક મિત્રો, આજે આપણે આપણા મહેમાન કાર્યક્રમમાં એવા શિક્ષક, જે તજજ્ઞ, આચાર્ય અને સાથે સાહિત્યકાર એટલે કે સાહિત્ય પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી એટલે કે પ્રકૃતિકાર પણ કહી શકીએ એવા વ્યક્તિત્વને મળ્યા, પ્રવીણભાઈ સરવૈયાને. સાહેબ, આપ દૂરદર્શન કેન્દ્ર પર આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. આપનો પણ આભાર અને દર્શક મિત્રો સૌનો આભાર. થેન્ક યુ.